टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો આ બીઝેડ કૌભાંડને લઈને સીઆઈડી ક્રાઇમે સૌથી મોટો ખુલાસો કર્યો છે। બીઝેડની પોન્જી સ્કીમમાં ક્રિકેટર્સે પણ રોકાણ કરેલું છે। 5 થી 6 ક્રિકેટર્સ ભૂપેન્દ્રની પીચ ઉપર આઉટ થઈ ગયા છે। 5 લાખથી 2 કરોડ સુધીનું ક્રિકેટર્સનું રોકાણ છે। રોકાણ કરનારા ગુજરાત સહિત અન્ય રાજ્યના ક્રિકેટર્સ પણ છે। નાના રોકાણકારોની સાથે ક્રિકેટર્સના પણ રૂપિયા ફસાયા છે। બીઝેડ ગ્રુપ દ્વારા બિટકોઇનમાં પણ રોકાણ કરવામાં આવ્યું હતું। બિટકોઇનમાં ભૂપેન્દ્રએ 40 લાખનું રોકાણ કર્યું હોવાની વિગતો છે। ગ્રો મોર કેમ્પસમાં આવી સામે નાણાકીય ગેરરીતિ બીઝેડે 3 વર્ષમાં વસાવેલી 22 જેટલી મિલકતો સીલ કરવામાં આવી છે। મુખ્ય આરોપીને ભાગેડુ જાહેર કરી દેવામાં આવ્યો છે। તો બીઝેડ કૌભાંડમાં કાર્યવાહી કરવામાં આવી છે। બીઝેડની પોન્જી સ્કીમમાં ક્રિકેટર્સે પણ રોકાણ કરેલું હતું। કેટલાય ક્રિકેટર્સ 6 થી 7 ક્રિકેટર્સ હોવાનું અહીંયા કહેવામાં આવી રહ્યું છે। 5 થી 6 ક્રિકેટર્સે 5 લાખથી 2 કરોડ સુધીનું રોકાણ કર્યું હતું। સીઆઈડી ક્રાઇમે થોડી વાર પહેલાં જ એક પ્રેસ કોન્ફરન્સ કરી એમાં વિગતો આપી હતી। રોકાણ કરનારા ગુજરાત સહિત અન્ય રાજ્યના ક્રિકેટર્સ પણ હતા। નાના રોકાણકારોની સાથે ક્રિકેટર્સના પણ રૂપિયા આજે બીઝેડ કૌભાંડ છે એમાં હવે ફસાઈ ગયા છે। જે મુખ્ય આરોપી છે એને ભાગેડુ જાહેર કરી દેવામાં આવ્યો છે।